વડોદરાના નાગરવાડા વિસ્તારમાં વિશ્વામિત્રી બ્રિજ નીચેથી અંદાજે 7 ફૂટ લાંબા મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। વિશ્વામિત્રી નદી કિનારે ચાલી રહેલા વિકાસ પ્રોજેક્ટ દરમિયાન મગર જોવા મળતા અફરાતફરી મચી ગઈ હતી। વન વિભાગની ટીમે જીવના જોખમે કામગીરી હાથ ધરી મગરને સલામત રીતે કાબૂમાં લીધો હતો। રેસ્ક્યુ કામગીરી જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં ઉમટી પડ્યા હતા। બાદમાં મગરને પાંજરામાં પૂરી વન વિભાગની કચેરીએ લઈ જવાયો। ઉલ્લેખનીય છે કે વિશ્વામિત્રી નદીમાં ચાલી રહેલા બ્યુટિફિકેશન અને વિકાસના કામો દરમિયાન અગાઉ પણ મગરો બહાર આવી ચડિયાના બનાવો સામે આવી ચૂક્યા છે। કેટલાક મગરોના મોત થયા હોવાના આક્ષેપો બાદ હવે વન્યજીવોની સલામતીનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે। વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન બ્રિજ નીચે એક ખાડાની અંદર 7 ફૂટનો મગર આવી ચડ્યો। તેની જાણ આરએફઓસીને કરતાં કલાકની અંદર જ મગરનું રેસ્ક્યુ કરી સહી સલામત રીતે વડોદરા રેન્જ ઓફિસે લાવ્યા છે। પણ આમાં એવું હતું કે ભાઈ આને છોડી દેવામાં આવે કે આપણે વહેલી તકે છોડીએ, પણ નોર્મ્સ પ્રમાણે જો વિશ્વામિત્રીની કામગીરી દરમિયાન કંઈ બી નડતરરૂપ વન્યજીવ જો આવતું હોય તો એને નુકસાન ના પહોંચે તે બાબતે એને ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને અત્યારે એને હાલ ઝૂમાં રાખવામાં